નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ નીટ 2024 ઇશ્યુ પ્રોબ્લેમ્સ જે આપણે કહીએ આજે પાછું હિયરિંગ બે સેશનમાં પૈતું બંનેની હાઇલાઇટ્સ જોઈ લઈએ જીમર્સના એક ન્યૂઝ છે એ જોઈ લઈએ લાસ્ટ મારા વિડીયોમાં બધા જ સ્ટુડન્ટ્સના જાતના પેરેન્ટ્સના કમેન્ટ્સ હતા બાય હાર્ટ હજી પણ અમે એ જ વસ્તુ પર સ્ટીક રહેશું કે ટીમ ચાર્વિક હંમેશા એજ્યુકેશન સોસાયટી એજ્યુકેશનના લીધે જે સમાજ નિર્માણ થાય છે એના પોઝિટિવ એટીટ્યુડમાં જ હંમેશા અમે રહેવા માંગીએ છીએ. હું બાય હાર્ટ રિક્વેસ્ટ કરી દઈશ કે જે કંઈ તમે આજનું જે થયું છે મેં પણ 2 થી 2.5 કલાક એનું રિસર્ચ બધું જોયું, લાઈવ પણ જોયું, જ્યારે ટાઈમ નહોતો ત્યારે લાઈવ થઈ ગયા પછીનું પણ જોયું અને હું આજે 4 પેજ તો નાના શોર્ટ નોટ્સ લખીને આવ્યો કે ભાઈ બાય હાર્ટ મારા ડિસ્કશન કરી તમને ઇનપુટ્સ ખાલી આપી દઈશ. અમારો ઇન્ટેન્સ ક્લિયર કટ એ જ છે કે ટ્રાન્સપરન્સી થી જે કોઈ આવા બાયપાસ જનરેટ થતા હોય જે કોઈ જગ્યાએ અમે ખાલી નીટ માટે કામ નથી કરી રહ્યા, ધીરે ધીરે આ મંથમાં જ તમને જેમાં મારું કાઉન્સેલિંગ આખું એક ચાલુ થાય છે અમે લાઈવ ડેટામાં આપવાના છીએ કે જ્યાં જ્યાં આવી ઇન્ફોર્મેશન રહી જાય છે પેરેન્ટ સુધી પહોંચતા સ્ટુડન્ટ સુધી પહોંચતા એ ઇન્ફોર્મેશન અમે ટ્રાન્સપરન્સીથી આપશું. રિનીટ થશે નહીં થાય, એનટીએ લેશે નહીં લે, નીટની એક્ઝામો સીયુ મતલબ ઓલ ઓવર ઇન્ડિયાની કોમન ટેસ્ટો લેવાની છે યુનિવર્સિટીના એન્ટ્રન્સ માટેની. આ વખતે જીકસ આવ્યું, GCAS, એના વિષયમાં પણ બે એક વિડીયો આપેલા. આ બધામાં અમને પોઝિટિવ કઈ છે કઈ દેખાતું હશે સોસાયટી માટે અને નેગેટિવ દેખાતું હશે ડેવલપમેન્ટના ભાગરૂપે તો એ અમે ટ્રાન્સપરન્સીથી આપશું. એ અમને જે પેરેન્ટ્સ ને સ્ટુડન્ટ ને વિશ્વાસ આવતો જાય છે એના લીધે અત્યારે અમે ઓલમોસ્ટ 9,000 સબસ્ક્રાઇબર સુધી પહોંચવા આવ્યા છીએ અને એવી રીતે જ અમે ડેટા આપશું. અમારો કોઈ એવો હેતુ છે નહીં કે અમે રિનીટ વાળા સાઈડ છીએ કે નીટ વાળા સાઈડ છીએ. અમે એમાં બહુ જેમ અત્યારે એક ઇન્ડિયાની પહેલેથી એક પ્રકૃતિ રહી છે, એક ફિલોસોફી રહી છે, એવી જ પ્રકૃતિ અને ફિલોસોફીથી સારું નિર્માણ થાય સમાજનું એવી રીતે જ અમે એજ્યુકેશનને જોઈએ છીએ અને એ જ ઇન્ટેન્સથી અમે કામ કરીએ છીએ. એટલે ક્લિયર થઈ જાય, કોઈ નેગેટિવ તમને ગેરસમજ ના થાય કે અમે કઈ સાઈડ છે એ અમારો કોઈ ઇન્ટેન્સ નથી. અમને જ્યાં ભૂલ દેખાશે કે રિનીટ થતી હશે ને ભૂલ દેખાશે તો પણ સ્ટેટમેન્ટ આપશું અને નીટની અંદર જો કંઈ ડે 1 થી અમે જે સોલ્યુશન આપેલું એ જ સોલ્યુશન તમને આજે આની અંદરથી આઉટકમમાં છેલ્લે નીકળે છે કે બને એટલો ડેટા એક્સપોઝ કરો, ખુલીને આપો ડેટા. જે મેં પહેલા વિડીયોમાં સોલ્યુશનમાં આપેલું, આખા ઇન્ડિયાના જેટલી ચેનલ ઉપર વિડીયો હશે જોઈ લ્યો, કોઈ એના વિશે ડિસ્કશન નથી કર્યું. અત્યારે આવ્યું એ બધું જ કે સેન્ટર વાઇઝ ડેટા ડિક્લેર કરો. સુપ્રીમ કોર્ટે લાઈવ કાલે ડિક્લેર કરવાનું કીધું તો એનટીએ નહીં કીધું કે મારી પાસે એક દિવસમાં આવો ડેટા શક્ય નથી, તો એમને તરત જ ટ્રાન્સપરન્સીથી આમ એગ્રેસિવલી કીધું કે શનિવારે સાંજે 5 વાગ્યા સુધીનો તમને ટાઈમ આપીએ છીએ, સેન્ટર વાઇઝ ડેટા ડિક્લેર કરી દો. મેં આજ કીધેલું ત્યારે પણ કે આખા ઇન્ડિયાની જે કઈ ઓર્ગેનાઇઝેશન છે બધામાં એક્ટિવ થાય, બધા પોતપોતાના સિટીનો ઓર્ગેનાઇઝેશનનો સેન્ટરોનો ડેટા ચેક કરે અને જે કઈ એમને આવું કઈ માલફંક્શન મળે, મિસલીડિંગ મળે, ચીટિંગ મળે એ રિપોર્ટ કરો. ઓટોમેટિક બધું જ બહાર આવવા માંડશે. આપણો ધ્યેય શું છે? 24 લાખ બાળકો અને એના પરિવારને પેલા વિશ્વાસ જાગે, કોન્ફિડન્સ આવે. આ એક એક્ઝામમાંથી જે કંઈ આપણને શીખવા મળે એ ભવિષ્યમાં રિપીટ ના થાય. તો આ સોસાયટી, આ સમાજ, આ બાળકો આ બધા ટકી શકશે અને એનું બધાનું આજનો ખરેખર જેમને જેમને આ ટાઈમ હોય, સમજી શકતા હોય એમણે આખી આ લાઈવ તમને છે સોશિયલ મીડિયા ઉપર યુટ્યુબની અંદર જોવી જોઈએ. જે રીતે એક જે સુપ્રીમ કોર્ટની પેનલ છે ને એ લોકો જે રીતે ડિસ્કશન કરે છે સ્ટેપ બાય સ્ટેપ બંને સેશનમાં જે ડિટેલિંગ સાથે અમને ડિસ્કશન કર્યું છે, હેડ્સ ઓફ હતું. એટલે જ આપણને હંમેશા ન્યાયતંત્ર ઉપર એક વિશ્વાસ હોય છે, એક ટ્રસ્ટ હોય છે અને એવો ટ્રસ્ટ હવે આપણા બધી એક્ઝામમાં સ્ટુડન્ટની અંદર જગાવવાની જરૂર છે. એ કામ હંમેશા અમે કરતા રહેશું. વધારે ટાઈમ આપણે નહીં લઈએ.
મેઇન ટોપિક ઉપર જ આવી જઈએ. કોલેજ સર્ચનું તો અમે તમને આપેલું જ છે ઇન્ટેન્સિસની સાઇટ ઉપર. તમને અત્યારે MBBS ની બધી કોલેજ, એનો કોટા, આ બધું જોવા મળશે. અત્યારે બહુ લિમિટેડ અમે એમાં ઓપન કરેલું છે, કારણ કે આ બધાની અંદર જે કંઈ આખું જેમ અત્યારે તમે જોયું કે IIT મદ્રાસે પાયથન સોફ્ટવેર એનું ડેટાબેઝનું પણ નામ આપ્યું PostgreSQL, આ બધું વાપર્યું. એમ આની અંદર પણ ઘણું ઇન્વેન્ટરી પણ લાગતી હોય છે, ઘણી મહેનત પણ હોય છે. તો એ બધાના લીધે અમે આનું કંઈક નાનું મોટું એવું ડેવલપ કરશું કે જેમાં અમે તમને બહુ મિનિમમ એમાઉન્ટની અંદર સારામાં સારી ઇન્ફોર્મેશન આપી શકીએ અને ટ્રાન્સપરન્સીથી આપી શકીએ. તમને એમાં ક્યાંય કોઈ ફેક, કોઈ પ્રકારનો ડાઉટ ન રહે એવું આપશું. રાઈટ, આજનું પહેલા સેશન જોઈ લઈએ. યસ, જીમર્સ વિશે પણ લાસ્ટમાં અપડેટ આપી દઈશ. પહેલું બિફોર લંચ જ્યારે ચાલુ થયું તરત જ એ લોકોએ સૌથી પહેલું જે માંગ્યું, આપણે હાઇલાઇટ્સ જોતા જઈએ કે ભાઈ 1,08,000 જેવી સીટ, એ લોકો પાસે ફિગર એ જ છે 1,08,000. આજની તારીખે તમે જયારે કંઈ પણ જોશો 706 કોલેજ અને 1,09,170 સીટ, તમે જોજો સુપ્રીમ કોર્ટમાં પણ 1,08,000 1,08,000, એટલે કોઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. અમને આ ફિગર બાય હાર્ટ યાદ છે. 706 કોલેજ, એકચ્યુઅલી 704 છે, એ પણ વારે વારે કહેતો હોઉં છું, રાઈટ. પણ એ લોકો 1,08,000 કે છે, એટલે હું એ ફિગર જ બોલીશ. એ લોકો એમ કે છે કે 1,08,000 સ્ટુડન્ટ આ વર્ષે ઇન્ડિયામાંથી ડોક્ટર બની શકશે. તો એમાંથી પિટિશનમાં કેટલા છે અને એ પિટિશનમાં જેટલા લોકોએ આમાં ઇન્વોલ્વ થયા છે પિટિશનમાં, એનો ફિગર શું છે કે કેટલા એમ કે છે કે રિનીટ થવી જોઈએ અને કેટલા એમ કે છે કે રિનીટ ના થવી જોઈએ. 250 ફિગર છે. એમણે કીધું છે કે અમારે રિનીટ જોતી નથી. 131 એવું કીધું છે કે અમારે રિનીટ જોઈએ છે. પણ આટલા સ્ટુડન્ટ જે અત્યારે પિટિશન ચાલુ છે, 38, 35 આવા બધા ફિગર આવે છે મેઇન શીટની જેમ જ, એમાંથી આ ફિગર પેલા એમણે બેચે સાંભળો કે ઓકે ચાલો, એટલે માસ વધારે છે એવો છે જેને રિનીટ નથી જોતું. IIT મદ્રાસ બહુ જ ટ્રાન્સપરન્સીથી ડિસ્કશન કર્યું કે ભાઈ IIT મદ્રાસ આમ તો એક NTA નો એક મેમ્બર પણ એમાં હોય, પણ એ જે કંઈ રિસર્ચ છે, સર્વે છે, એમને એને જેન્યુન ગણ્યું છે સાંભળીને બધા વકીલોને, અને એમ કીધું છે કે એ NTA ને સપોર્ટ કરશે એવો ડાઉટ જે લોકોને છે એમાં અમે કોઈ સ્ટેટમેન્ટ આપવા નથી માંગતા, પણ ડેટા એનાલિસિસ છે એને અમે યોગ્ય ગણીએ છીએ. તો આપણે એને સાઈડમાં, કારણ કે એના લીધે કોઈ ઇફેક્ટ નથી થવાની, પણ ડેટા એનાલિસિસ અમારા માટે પોઝિટિવ ગણાશે. સરસ રિપોર્ટ માંગ્યો તો કે 1563 સ્ટુડન્ટ કે જેને તમે ગ્રેસ માર્ક મળેલા છે, એની હજી પણ જે અમે કીધું હતું આજની તારીખે કઈ પેટર્ન થી આપ્યા ને NTA જવાબ નથી આપતો. આજે પણ એમણે માંગ્યું, જે હું વારે વારે કહેતો હતો કે આવું ગ્રેસિંગ નું કયું એલ્ગોરિધમ તમે લગાડ્યું, કયું લોજિક લગાડ્યું, બહાર જ નથી આવતું. એ ફોલ્ટ ગણાય, એમણે આન્સર દેવો જોઈએ કયા લોજિક છે. એટલે મતલબ જ્યાં કઈ પ્રોબ્લેમ્સ થયા છે બહાર આવશે. હેતુ આપણો એક જ છે કે કોઈ પણ સિસ્ટમનો ગેરલાભ ન લઈ જવો જોઈએ. આટલું જ આમાંથી બહાર આવે છે. પછી એમાંથી એવું પણ માંગ્યું કે જે આપણને બધાને ડાઉટ છે કે જે સેકન્ડ ટાઈમ વિન્ડો ખુલી, જેમણે પણ રજીસ્ટ્રેશન કર્યું, એમાંથી કેટલા સ્ટુડન્ટ છે આ 1563 માં, એમને પણ એ લોકો લિંક કરવા માંગે છે કે આવું કોઈ બાયપાસ જનરેટ થયો છે. મતલબ 360 ડિગ્રીથી સુપ્રીમ કોર્ટ પણ ડિટેલમાં જાશે. ક્યાંયથી પણ એને કંઈ પણ વિન્ડો મળશે તો એ ડેફિનેટલી બહાર આવશે. એમણે એ બધું જ માંગ્યું છે. અચ્છા, આ ડેટા રિનીટનો ડિક્લેર કરવા માટેનો વકીલોએ ઘણી એવી પણ દલીલ ત્યારે હતી કે સર એવું અમારી પાસે કઈ નથી થયું, તો કે કરી દો, આપો ફટાફટ. એ પણ માંગ્યું કે 1563 માંથી કેટલા એવા છે જેમને કરેક્શન વિન્ડો ખુલી ત્યારે રજીસ્ટ્રેશન કરાયું, મે બી એમાં પણ કંઈક મળે. આના પછીનો પોઈન્ટ બધા જોવા જેવા હતા. તમે એમ કહો છો કે 1,00,000 સ્ટુડન્ટ, જે 1,08,000 જ એ લોકો સ્ટીક થયા છે, 1,08,000 સ્ટુડન્ટો જે કઈ છે, તો એમાંથી હવે 1563 માંથી હજી એક આગળ ગયા એક સ્ટેપ ઉપર કે 1,00,000 પેલા 1,08,000 આપણે એમ સમજી લઈએ કે ડોક્ટર થઈ જવાના છે. તો જ્યારે કરેક્શન વિન્ડો ખુલી
ત્યારે એમાંથી કેટલા છે સ્ટુડન્ટ એવા ફર્સ્ટ 1,08,000 AIR રેન્કના કે જેમણે કરેક્શન વિન્ડો દરમિયાન સેન્ટર ચેન્જ કર્યું? સમજો, કરેક્શન વિન્ડો દરમિયાન સેન્ટર ચેન્જ કર્યું, સ્ટેટ ચેન્જ કર્યું, તો મે બી એ સ્ટુડન્ટ ક્યાંક કોઈ રડારમાં આવશે. આ બધું જ થશે. એટલે હું વારે વારે કહેતો હોઉં છું કે કોઈ પણ બાયપાસને હવે ઇગ્નોર કરજો. એ હંમેશા તમને દુઃખ અને પીડા જ આપશે. એટ ધ એન્ડ બહુ વર્સ્ટ કન્ડિશનમાં જ તમે ક્યાંય ને ક્યાંયથી બચી શકશો. આ હું બાય હાર્ટ કહું છું પેરેન્ટ્સને અને બાળકોને, કારણ કે એમના ભવિષ્યની હજી શરૂઆત છે. રીરજિસ્ટ્રેશન માંથી કેટલાએ આવા સેન્ટર ચેન્જ કરીને રજીસ્ટ્રેશન કરાવ્યા? જે કંઈ આ બધું પ્રી સેશન હતું બિફોર લંચનું. લંચ પછી પણ એમને ડિટેલમાં ગયા એ લોકો વધારે કે ભાઈ તમે ત્યાંથી છે કે પટનામાંથી પેપર લીક થઈ શક્યું હોય એવું પકડાઈ ગયું. કોઈ 2 કલાક પહેલા થયું હતું, ટાઈમલાઈન પહેલા. ગોધરામાં છે ને, જે મેં ડે 1 થી કીધું હતું કે લોકોએ ચીટિંગ માટેની આખી પ્રોસેસ કરી હતી, પણ એમાં સક્સેસ નહીં જાય. હવે હું એક ડિટેલ વિડીયો કાલે આપી દઉં છું. ખરેખર જ્યારે આ એક્ઝામ લેવાય છે ત્યારે હજી ઘણા પેરેન્ટ્સ, બાળકોને પણ ખબર નથી કે આ OMR 2 ભાગમાં હોય છે. વચમાં પાતળું કાર્બનનું એક લેયર હોય છે. એ મારા અંદાજ મુજબ કમેન્ટ પણ કરજો કે કેટલાને ખબર છે. એ OMR ના 2 ભાગ પડે છે. જે રૂમમાં તમે હો છો એ રૂમમાં જ તમારા જે એક્ઝામિનેટર કહીએ કે આપણે ઇન્વિજિલેટર કહીએ, 2 દરેક રૂમમાં 2 અસાઇન થયેલા હોય. એને એક સ્ટુડન્ટ કોપી અને એક સ્કેન કોપી, આવી ઓફિસ કોપી જેને આપણે કહીએ, એવા 2 ભાગ પડે છે દરેક OMR ના. આખી પ્રોસેસ હું ડિટેલમાં આપીશ. કેના ભાગરૂપે 2025માં પણ જે નીટ દેવાના છે કે આમાંથી પણ કોઈ રીનીટ દેવાના હોય તો એમના માટે આ પોઈન્ટ બધા સમજવા હવે જરૂરી છે. એમને એના લીધે ઘણું કોન્ફિડન્સ, વિલ પાવર આવશે એક્ઝામ બાબતે. એટલે એ પણ ચીટિંગ, ગોધરામાં ચીટિંગ કરવાની કોશિશ કરી હતી, સંપૂર્ણ ફેલ ગયા છે એ લોકો. હવે પટના અને નવો કેસ ખુલ્યો હજારીબાગમાં એક જ ગેંગથી એક જ સાથે પેપર લીક થયું છે. તો એનો સર્કલ કેટલું હતું? NTA ના કહેવા મુજબ 1 થી 2 કલાક પહેલા પેપર લીક થયું છે. તો એ હજારીબાગમાં કેટલા સ્ટુડન્ટ હતા? તો એ ડેટા એમને તરત જ આપી દીધો. 2736 સ્ટુડન્ટ હતા અને 5 સેન્ટર હતા. પણ પટનાનો ડેટા એમનો આજે મળ્યો નહોતો. ઓલમોસ્ટ એવું કીધું કે 16,000 સ્ટુડન્ટ છે. હજારીબાગનો ડેટા તેટલો સુધી પણ માંગ્યો કે જે આપણા ક્વોલિફાઈંગ માર્ક્સ છે, આ વખતે પર્સન્ટાઇલના 164 જેવા માર્ક્સ અત્યારે ક્વોલિફાઈંગ માર્ક્સ છે. તો આ 2736 માંથી ક્વોલિફાઈ કેટલા થયા છે? તો મેં જેમ કીધું તેમ કે તમારે જોવાનું છે કે એનો બેનિફિટ તમને શું એમાંથી ડેટા આવે છે. તો એમાં 80 સ્ટુડન્ટ જ ક્વોલિફાઈ થયા છે 2736 માંથી. મતલબ જે કઈ 1-2 કલાકમાં પેપર લીક થયું છે એનું કોર્ટ એવું અવલોકન કરી શકશે કે આનું સર્કલ, આનો ફેલાવો લગભગ માઇનોર છે. અને એટલે જ ઘણી ચેનલ ચેક કરજો, એ લોકો અત્યારથી જ સ્ટેટમેન્ટ દેવા માંડ્યા છે કે રીનીટના ચાન્સ ટેન્ડ્સ ટુ 0 છે ડ્યુ ટુ આ બધો ડેટા. પટનાનું એ લોકોએ માંગ્યું છે. ઇવન એટલું પણ પ્રૂફ માંગ્યું છે કે જે હું કહેતો તો, અગેન હું મારા સ્ટેટમેન્ટ ઉપર આવીશ કે બધું જ ઓપન કરો. પહેલા તો એ સુપ્રીમ કોર્ટે કીધું સ્ટુડન્ટ વાઇઝ, સેન્ટર વાઇઝ તમે રિઝલ્ટ ડિક્લેર કરો. તરત જ NTA ની આખી ટીમ ઊભી થઈ ગઈ હતી કે સર આ પોસિબલ નથી, પ્રાઇવસી થી લઈ અને ઘણો જ પ્રોબ્લેમ્સ આવે. રાઈટ છે, સ્ટુડન્ટને અનનેસેસરી, પેરેન્ટ્સને બધાને કોલ્સ, ડિસ્ટર્બન્સ વધી જાય. સુપ્રીમ કોર્ટે તરત જ એનું સ્ટેટમેન્ટ પણ આપી દીધું કે ભાઈ તમે ત્યાં ડમી સિરિયલ નંબર આપી દો, 1 2 3 4. આ રાજકોટનું એક સેન્ટર છે, આ સેન્ટર ઉપર 300 સ્ટુડન્ટ હતા, એના રેન્ક આ છે. પેલા સ્ટુડન્ટ છે એના 720 છે, બીજાના 700 છે, ત્રીજાના 600 છે, ચોથાના 595 છે. મતલબ એ સેન્ટરનું રિઝલ્ટ આ છે. નામની જરૂર નથી. તરત જ એ સેન્ટરના સ્ટુડન્ટ, એ આજુબાજુના સ્ટુડન્ટ, એ સ્કૂલના સ્ટુડન્ટ ક્યાંક ને ક્યાંક આવી જે કોઈ વિન્ડો, જેને ડાઉટ હશે તરત જ બધું બહાર આવી જશે. અને આની ડેડલાઈન એમણે આપી છે. કોર્ટને તો કાલે જ આ રિઝલ્ટ NTA ની સાઇટ ઉપર જોતું હતું, બધા માટે ઓપન ટુ ઓલ. પણ NTA એમાં જવાબ આપ્યો છે કે અમને 1 દિવસનો ટાઈમ વધારે જોશે,
એટલે સુપ્રીમ કોર્ટે એમાં પરફેક્ટ ડેડલાઇન આપી દીધી છે. શનિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં તમારે આવી રીતે સેન્ટર વાઇઝ સ્ટુડન્ટની પ્રાઇવસી પણ જળવાઈ રહે એ રીતે રિઝલ્ટ ડિક્લેર કરી દેવાનું છે. મતલબ આટલી ટ્રાન્સપરન્સી કોર્ટ પણ ચેક કરી રહી છે, બધાની માટે સારું છે એવું આજે આપણે કહી શકીએ. એ પછી પણ એમને એનટીએનો ઓર્ડર જ આપી દીધો કે ભાઈ તમારે આ કરી જ દેવાનું છે શનિવારે તો કોઈ પણ હિસાબે. કાઉન્સેલિંગની તારીખ કોઈ એ પણ ક્વેશ્ચન કર્યો કે 24 તારીખથી શરૂ થવાના ચાન્સીસ છે, એમાં પણ નાનું સ્ટેટમેન્ટ આવેલું. પણ કાઉન્સેલિંગને હજી હું કોઈ મુદ્દો કે એવું કઈ મારું ડિસ્કશન નથી કરવા માંગતો. હું એમાં બહુ બધા જ પેરેન્ટ્સને બાય હાર્ટ રિક્વેસ્ટ કરતો હોઉં છું કે અત્યારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. જે કઈ સિચ્યુએશન છે આપણે હેન્ડલ કરવાની છે બાળકોના ભવિષ્ય માટે. ખોટું થયું હશે તો પણ બહાર આવશે. અત્યારે આપણે વેટ એન્ડ વોચમાં રહીએ. ઓવરનાઇટ કઈ ડિસિઝન આવી નહીં જાય. નેક્સ્ટ ડેટ સોમવારની પેઢી છે, શનિવાર સુધીમાં આ ડેટ આવી જશે. કોર્ટે ત્યાં સુધી બધું માંગ્યું છે કે કાઉન્સેલિંગની ડેટ તમારે જે કંઈ કરવું હોય 22 તારીખે સોમવાર છે, અમે રિઝલ્ટ કંઈક આપી જ દેશું. એટલે એમને ટાઈમ પણ ફિક્સ કરી દીધો છે કે સવારે 10:30 વાગ્યાથી જ આપણે આનું હિયરિંગ સ્ટાર્ટ કરી દેશું. રાઈટ, સવારે 10:30 વાગે સ્ટાર્ટ થઈ જશે. આઈ થિંક 2 વાગ્યા સુધીમાં લંચ બિફોર લંચ રિઝલ્ટ ડિક્લેર થઈ જશે કોર્ટનું. એ સિવાય એને એ પણ બધું જ ડિસ્કશન કર્યું કે હજારીબાગમાંથી સવારે 9 વાગે રિક્ષામાં પેપર નીકળ્યું જ છે ફાઇનલ. અને પટના અને હજારીબાગની બંનેની ગેંગ એક જ છે આખી, મતલબ જે ટીમ છે આખી એક છે. 9:30 વાગે પેપર ખુલ્લું છે, એ પણ એમણે સ્વીકારી લીધું છે એનટીએ પણ. હવે પ્રશ્ન એ હતો કે જે કઈ 9:30 થી જે 1-2 કલાકનો ટાઈમ મળ્યો છે અને એ લિમિટેડ સ્ટુડન્ટ સુધી પહોંચ્યું છે, તો એ પેપર આટલું પેપર કેટલા સ્ટુડન્ટ યાદ રાખી શકે? અને એટલે એમણે બંને સેન્ટરોનો ક્વોલિફાઈંગ સ્ટુડન્ટ થી માંડી અને બધો જ ડેટા એ અભ્યાસ પણ કરશે. અને પટનાનો હજી સીબીઆઈ નો ફાઇનલ એફઆઈઆર થી માંડીને બધું હજી જ કોર્ટને એ લોકોએ ફરજિયાત પ્રેઝન્ટ કરવાનું છે. એટલે એના ઉપરથી પણ એ લોકો એમાં પણ જે કોઈ એને છીંડા દેખાશે જોઈ અને ડિસિઝન લઈ શકે. આશા રાખીએ સોમવાર સુધીમાં બધી જ પ્રક્રિયાઓ પૂરી થઈ અને આપણને કોન્ફિડન્સ આવે, વિલ પાવર આવે એવું સ્ટેટમેન્ટ આવી જાય. નેગેટિવ પોઝિટિવ સાઈડ થોડી હશે, થોડા સ્ટુડન્ટ દુખી પણ થશે, પણ ઓવરઓલ આપણે એક જગ્યાએ તો ન્યાયતંત્રમાં પણ આપણે વિશ્વાસ રાખવો જોશે એવું હું પણ સ્પષ્ટપણે માનું છું, કારણ કે આખી સોસાયટીને આપણે ટકાવી રાખવાની છે. જીમસનો મારે જે અપડેટ આપવાનું હતું, યસ, ફી વધારો બહુ હેવી હતો, 89% જેવો. ઘણા પેરેન્ટ્સોના મને ફોન આવતા હતા કે સર તો હવે અમારા માટે સેલ્ફ ફાઇનાન્સ જેવું જ થઈ ગયું, એટલે કોઈ આશા જ દેખાતી નથી. ગવર્મેન્ટે એમાં અત્યારે પાછો ઘટાડો કર્યો છે. ઓલમોસ્ટ પર્સન્ટેજમાં જે પેપરમાં ફિગર છે, હું બહુ આંકડામાં એમાં નથી જતો, પણ 39% જેવો વધારો અત્યારે અપ્રુવલ આપ્યું છે. હજી પણ પેરેન્ટ્સોની ફાઇટ ચાલુ છે. જે ઓછો થશે એટલો બધાને બેનિફિટ મળવાનો છે. એમાં પણ અત્યારે હજી જો અને તો વચ્ચે આપણે રહેશું ક્યાં સુધી? કાઉન્સેલિંગની ડેટ ડિક્લેર ના થાય ત્યાં સુધી. રાઈટ, જે કંઈ થશે બધાને બેનિફિટ થશે, આખા સમાજ માટે છે. ગવર્મેન્ટનો નિર્ણય જે ફાઇનલ હશે એ. જે કોઈ પેરેન્ટ્સો બોર્ડર ઉપર છે એમને પણ એમની એક અંદરની ઈચ્છા હોય જ કે અમને જો આ ઓછી ફીસમાં થઈ જાય તો એટલી એમને રાહત મળે, તો એ લોકો પણ સારી રીતે રજૂઆત કરી રહ્યા છે. અમે એના ભાગરૂપે પણ આ અપડેટ આપતા હોઈએ છીએ કે ભાઈ જે કંઈ રજૂઆત થઈ રહી છે એ પ્રોપર છે. એનું મેં લાસ્ટ ટાઈમ સીએમનો પણ આપેલી જ લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ અને સ્ક્રીનમાં પણ તમને દેખાડી દેશું. હવે પછીના જે કંઈ અપડેટ હશે આપણે સોમવાર સુધી વેઇટ કરવાનું છે, પણ એ પહેલા બાય હાર્ટ આ બધા સ્ટુડન્ટ પેરેન્ટ્સ એ જે 9000ની ફેમિલી ચાર્વિક એકેડેમીની બની છે એ બધાને પણ હું રિક્વેસ્ટ કરીશ કે આવી જ રીતે એજ્યુકેશનના ઘણા જ અમે ઇનિશિયેટિવ લઈ રહ્યા છીએ. એના ભાગરૂપે અત્યારના જે 11th-12th ના સ્ટુડન્ટ છે એ પ્રેપ સેક્શન થી લઈને 10th સુધીના એમને પણ ચાર્વિક એકેડેમીની ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો. ઘણું જ અમે આ જુલાઈ અને ઓગસ્ટમાં લઈને આવી રહ્યા છીએ બધા સ્ટુડન્ટના બેનિફિટ માટે. 11th-12th ના બાળકો માટે પણ આવી એક્ઝામો રાજકોટ, જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં
ઓનલાઈન અને ઓફલાઈન એક્ઝામોના સેન્ટર પણ અમે ઓગસ્ટ મહિનામાં ચાલુ કરી રહ્યા છીએ તમારા અપડેટ માટે. મેક્સિમમ લોકો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચાડી અમારી યુટ્યુબ ચેનલ, અમારી ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો. ઇવન ઇન્ટેન્સિસની ચેનલ પણ હું કહેતો હોઉં છું એ પણ સબસ્ક્રાઇબ કરીને રાખજો. એમાં અમે આ કોલેજોના આ ડેટા સાથે બીજો ઘણો જ ડેટા ધીરે ધીરે ચાલુ કરી રહ્યા છીએ. ટીમ 4 વીકનો હેતુ એક જ છે, એજ્યુકેશનમાં ઓર્ગેનિક, ફેક સ્ટોરી, ફેક ન્યૂઝ વગરનું કન્ટેન્ટ હંમેશા આપતું રહેવું. મળીએ છીએ નેક્સ્ટ ન્યૂઝ સાથે. નમસ્કાર, થેન્ક યુ.